પીએમ મોદીની અપીલ પર ગુજરાતમાં અમલવારી જે છે તે શરૂ થઈ ગઈ છે। પેટ્રોલ ડીઝલના ઓછા ઉપયોગની અપીલ પર અમલ થઈ રહ્યો છે। મુખ્યમંત્રીએ પોતાના કાફલામાંથી 4 ગાડીઓ હટાવી દીધી છે। જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બસ કે ટ્રેનમાં મુસાફરી કરશે, રાજ્યપાલ પોતાના કાફલાનો નહીં કરે ઉપયોગ। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ જે છે તે રદ કરી દીધો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કાફલામાં માત્ર 3 ગાડી રહેશે। સીઆર પાટીલ પણ સુરક્ષા માટેની પાયલોટિંગ કાર નહીં વાપરે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પાયલોટિંગ કાર હટાવી દીધી છે। જ્યારે મંત્રી શ્રી કાંતિ અમૃતિયાએ પણ આ કાફલામાંથી પાયલોટિંગ કાર હટાવી દીધી છે। મંત્રીઓએ પાયલોટિંગ કાર ન વાપરી ઈંધણ બચાવવા પહેલ કરી છે। ગુજરાત યુનિવર્સિટીમાં કાર પુલિંગ કરવા માટે વીસીનો અનુરોધ છે। જ્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ કાર પુલિંગ કરવા માટે વીસીનો આ અનુરોધ। તો તમામ જગ્યાએ જોઈ શકાય છે કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે પેટ્રોલ ડીઝલ બચત માટે અપીલ કરી છે તેને લઈને એની અસર જોવા મળી રહી છે। મંત્રીઓએ કાફલામાંથી ગાડીઓ ઘટાડી છે, પાયલોટિંગ ગાડી હટાવી દીધી છે। જ્યારે તમામ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વિદ્યાર્થીને કાર પુલિંગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ ત્યારબાદ શરૂઆત મંત્રીઓથી થઈ છે, તેઓએ અમલવારી શરૂ કરી દીધી છે અને પોતાના કાફલામાંથી ગાડીઓ હટાવી દીધી છે। પ્રધાનમંત્રીએ 2 દિવસ પહેલા જે અપીલ કરી હતી અને એની અસર હવે સમગ્ર દેશભરની અંદર જોવા મળી રહી છે। અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના કાફલાની જે ગાડીઓ છે એ ગાડીઓ ઓછી કરવા માટે એસપીજીને સૂચના આપી છે। તો ગુજરાતમાં પણ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે સૌથી પહેલા શરૂઆત કરી હતી। સીઆર પાટીલે પોતાના કાફલાની ગાડીઓ મુક્ત કરવા માટેની સૂચના આપી છે। તો એ જ પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે જ્યારે અમરેલીના પ્રવાસે પહોંચ્યા ત્યારે માત્ર 3 ગાડીઓ સાથે તેઓ અમરેલી પહોંચ્યા હતા। મુખ્યમંત્રીને પ્રોટોકોલ પ્રમાણે જે મળતી ગાડીઓ છે એમાંથી 4 ગાડીઓનો ઘટાડો કરવામાં આવ્યો છે અને માત્ર 3 ગાડીઓ સાથે જ મુખ્યમંત્રીનો કાફલો છે એ પોલીસ કોન્વોય સાથે ચાલશે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના ગાંધીનગર બહારના પ્રવાસો માટે જે કાફલો હોય છે એમાં ઘટાડો કરી માત્ર 3 ગાડી એટલે કે એસ્કોર્ટ, કોન્વોય, એસ્કોર્ટ, પાયલોટ અને નાયબ મુખ્યમંત્રીની ગાડી, આ 3 જ ગાડી એમના કાફલાની અંદર રહેશે। વધારાની ગાડીઓ ન રાખવા માટે સૂચના આપવામાં આવી છે। તો રાજ્ય સરકારે હવે બેઠકો માટે પણ ડિજિટલ માધ્યમથી એનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે। ગૃહ વિભાગે સૌથી પહેલો નિર્ણય કર્યો છે કે ગૃહ વિભાગની કોઈ બેઠકો હશે તો ગાંધીનગરમાં જે અધિકારીઓ હાજર છે એ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે। અન્ય જિલ્લામાંથી જો અધિકારીઓ આવવાનું હશે તો એ માત્ર ને માત્ર વર્ચ્યુઅલ બેઠકોમાં તેઓ હાજર રહેશે। એમને ગાંધીનગર આવવાનું નહીં રહે, એટલે કે એનાથી સીધી વાહનો પેટ્રોલ ડીઝલની બચત થશે। એ જ પ્રકારે ખુદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાનું Z+ સિક્યુરિટી છે એને સાઈડ ઉપર મૂકી શક્ય હોય તેટલી ઓછો કાફલો અથવા તો પબ્લિક પરિવહનનો ઉપયોગ કરવા માટે તેમણે અપીલ કરી છે। અને તમામ યુનિવર્સિટીઓના કુલાધિપતિ હોવાના નાતે તેમણે તમામ યુનિવર્સિટીઓને પણ સૂચના આપી છે કે શક્ય હોય ત્યાં સુધી વાહનો ઓછા વપરાય। એક દિવસ એવો નક્કી કરવામાં આવે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ નહીં કરવામાં આવે। સાથે અભ્યાસ માટે પણ ડિજિટલી અથવા તો ઓનલાઈન માધ્યમથી ઉપયોગ કેવી રીતે કરી શકાય આ દિશાઓમાં વિચારવા માટે એમણે અપીલ કરી છે। એટલે ઓવરઓલ પ્રધાનમંત્રીની અપીલ પછી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીમંડળો અને શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે આ નિર્ણય પર આગળ વધી રહી છે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કેવી રીતે ઓછો કરી શકાય। એનો એકમાત્ર ઉપયોગ એ અત્યારે જોવામાં આવી રહ્યો છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે એનો વધુમાં વધુ ઉપયોગ થાય તો ખાનગી વાહનોનો ઉપયોગ ઘટે ને એનાથી એક વ્યક્તિ માટે ચાલતી ગાડીઓ છે એ ઓછી થાય તો પેટ્રોલ ડીઝલનો પણ ઘટાડો અને બચત થઈ શકે તે પ્રકારની એક આ મુહિમ છે। અને એ મુહિમને અત્યારે નેતાઓ શરૂઆત કરી રહ્યા છે, પરંતુ આ શરૂઆત લાંબો સમય સુધી ચાલે તો જ જનતા માટે પણ આવકારદાયક રહેશે। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।